અંદર જવો છે. તો કેમ છો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. તમારું સ્વાગત છે મારા નવા વીએમ સોલંકી બ્લોગમાં. તો આજનો બ્લોગ આવી ગયો છે ભાઈ, ફટાફટ જોઈ આવજો. મેં 9 વાગે નાખી દીધો તો હવે ડેલી 9 વાગે બ્લોગ આવી જશે. જો અત્યારે હું પાછો રેડી ટુ સ્ટડી થઈ ગયો છું સ્કૂલે જવા માટે. જોઈ લો ભાઈ, કેવો લાગો છો કોમેન્ટ કરી દેજો. તો હવે ચોકલેટ ખાવી છું. હવે જઈએ સ્કૂલે. પેલા ડબ્બો ભરી લઈ. મમ્મી નથી એટલે બધું આપણે જ કરવું પડે. બનાવી દીધી ઓહા. નાખો ભાઈ આમાં પૌવા. મેં તો ભાઈ સારું છે ને, મારી ઉપર થોડી આમ જવાબદારી બધા ઉપર આવે છોકરા ઉપર, એટલે એના કામ કરતા આવડે. મોટા થયા એની લગ્ન કર્યા હોય ને છોકરી ભટકાઈ ગઈ તો કામ લાગે કે ये समस्या है क्या बोलने હા, લગ્ન કર્યા હોય ને કોઈક માથા ભારે છોકરી ભટકાઈ ગઈ હોય, કામ તમને કરવાનું કહેતી હોય તો તમારે જ કામ લાગશે. એટલે કામ કરવું મને અત્યારથી, એટલે આગળ જતા વાંધો ન આવે. જો ભાઈ પૌવા બટેટા થઈ ગયા છે. ચાલો ભાઈ જઈ. મમ્મી ઘરે નથી એટલે કામ બધું એમને પડ્યું છે. મારું બેગ, હજી 45 જ થઈ છે એટલે વાંધો તો નથી. હાલે ગળ અંદર હાલ તું હટક હાલ. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। મિત્રો જો આપણા મંદિર, મિત્રો અમે દ્વારકા ગયા હતા તો ત્યાંથી અમે લાલા ભગવાન લીધા હતા. તમે જોઈ લો, દેખાતા હશે. હા, ભગવાન લીધા હતા લાલા ભગવાન. દ્વારકા ગયા થી નથી. તમે જેવા દ્વારકા ત્યારે કાંઈ બધા આખું ઘર હારે હતું ને, બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો. ચલો હવે નીકળીએ. જો એમાં શું હોય છે તમે કોમેન્ટ કરીને કહેજો મને. પૂનમ હતી કાલે એટલે તો ચાલો 2 મિનિટ મિત્રો હો મોજા પહેરી લઉં. કાંઈ મેળ બેર તો આવવાનો છે નહીં. આ બેઠા રહ્યો ઘડીક વાર. હું મોજા કેમ પહેરું તમને દેખાડી દઉં. તો જો મારો જોજો ભાઈ, આ મોબાઈલ હાખણીનો રહેતો નથી. એ ઉભો રહે હાખણો. જો મિત્રો મોબાઈલ નથી રહેતો. રેડી ફોર સ્ટડી. કાંઈ વાંધો નહીં, ચાલો ને ભાઈ. અત્યારે એક તો મોડું થાય છે મારે. કાંઈ વાંધો નહીં, ચાલો મિત્રો હું તમને પછી મળું સ્કૂલેથી આવીને. દરરોજ 10 થી 15 મિનિટના બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં. અને બ્લોગ આપણો આવી ગયો તો આજ સવારે અપલોડ કરીને નાખી દીધો છે તો એ જોવાનું પણ ભૂલતા નહીં. આજ સવારે, હા ભાઈ આજ જ સવારે. તો આ પણ હું ક્યારે કહું તમને, તમારી પાસે આવડો બ્લોગ કાલે આવશે ને કાલે પાછું હું એમ કહી કે બ્લોગ નાખી દીધો છે. તો એમાં એવું બધું હાલ્યા કરે. તો ચાલો મિત્રો હું તમને હવે પછી મળું. આવીશ હું 5:30 6 વાગે આવીશ. પછી 2-3 મિનિટનો પાછો શૂટિંગ કરીશ. પછી પાછો ટ્યુશનમાં જવાનું. બસ આખી જિંદગી એમ જ વહી જાય. તો મળ્યો હું તમને પછી. સ્કૂલેથી આવી ગયો તો સ્કૂલેથી આવીને બેઠો જ છું. એટલે જમી લીધું મેં. જમવાનું હતું એ જો હવે લેસન કરવા બેઠો છું. કેમ કે જો અત્યારે આ ટ્યુશનમાં ગયો નથી. બહારનું વાતાવરણ એટલું ખતરનાક છે. આમ જો તમને તડકો લાગતો હોય છે પણ આમ થોડુંક કરશે ને જો હવે જો કેવું લાગે છે. આમ વરસાદનો અંધાર જેવો છે મિત્રો, અંધાર જેવો છે. અને જો અત્યારે હું જોઉં છું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. લેસન કરતો હોય જો આપણા ઢીંગુબેન લેસન કરે છે. ચાલો હવે હું લેસન કરું પછી તમને મળું.
દર્શન કરશું દર્શન તો કરવું જ પડશે મધ્ય વાલે પૈસા નહીં કાપીએ ચાલો લેજેન્ડ ઓન અન્ડરસ્ટાઇન્ડ ચાલો હું હવે લેશન કરું મિત્રો કેમ કે લેશન ઘણું બધું છે 10 લેશન છે 10 લેશન નથી કરવાના મારે આખી સ્વાવ પૂરવાની છે મિત્રો લેશન તો નથી કરવાના લેશન તો આપણે બધા સ્કૂલમાં જ થઈ જાય સ્કૂલમાં ફ્રી લેક્ચર આવે છે ને એમાં લેશન થઈ જાય અને લેક્ચર ચાલુ હોય ને તોય લેશન કરવાનું હોય કેમ કે એમાં 3 લેક્ચર 2 લેક્ચર ફ્રી આવે સૌથી છેલ્લો લેક્ચર અને ઓલો લેક્ચર હવે તો લેજેન્ડ ઓન અન્ડરસ્ટેન્ડ થાય અને ચાલો હું હવે લેશન કરું પછી તમને મળું તો મિત્રો અત્યારે જો હજી લખું છું હજી એમ જો 6:30 વાગે બેઠો તો અત્યારે 8:30 વાગ્યા 8:30 વાગ્યાનો બેઠો છે 8:30 વાગ્યા મિત્રો આમ વિચારો કેટલું સ્ટ્રગલ કરવો પડે છે 9મા 10માં એટલે તમને કહું છું ધ્યાન રાખજો 9મા 10માં આવો તો બેલા લેવાનું છે અને આમ જો તારક મહેતા હાલતું હતું હમણાં હવે એ પૂરી પૂછશે હમણાં 8:30 વાગે એટલે પાછું ચાલુ થઈ જાય ઉલટા ચશ્મા હજી મારે થોડુંક બાકી છે હજી હું હિન્દીની સ્વાદ પૂરું છું તો પૂરી લો એટલે થાય પૂરું આજનું લેશન તો બધું સ્કૂલમાં થઈ ગયું એટલે વાંધો નથી વાંધો એમ નથી મારે બધું એક હારે જ પૂરું થઈ જાય છે ધીરે ધીરે કરવું પડે બધું 15 મિનિટ પછી મળું એટલે કે 9 વાગે મળું બસ 9 વાગે લેશન એ પૂરું થઈ જાય મારું બધું પછી બ્લોગ બનાવી ચાલો મળે કીધું તો 9 વાગે આવી ગયો બધું લેશન બેશન બધું પતાવી નાખ્યું છે આપણે આ હજી કરે છે હું જોઉં તારક મહેતા કા ઉલ્ટા પીવું હોય તો આવજો મારા કલેજા सबसे ज्यादा स्पार्कल वाले हीरो बेहतरीन डिजाइन्स તેમ દિવસ તમને બહારનું વાતાવરણ દેખાડું ચાલો બહારનું વાતાવરણ જોઈએ કેવું છે મિત્રો જો હું એકને એક ઘરના વિડીયો બનાવ્યા રાખું બરોબર તો એમાં તમને તકલીફ થાય છે જો તમારે કંઈક બહારના વિડીયો જોતા હોય તો મને કહેજો તો બહારના કોન્ટેન્ટ એ બનાવી નાખું તો જો હું તમને ઘરનાને સારોમાં સારું દેખાડવાની કોશિશ કરું છું બાકી આનાથી વધારે તમારે શું કરું તમે મને કોમેન્ટ કરીને કહેજો અને જો ભાઈ આપણો કાંઈક આવું બહારનું વાતાવરણ આવું છે ભાઈ કાંઈક કોઈ નથી અત્યારે જોવાનું કેમેરાનું રિઝલ્ટ આવું ખરાબ થઈ ગયું મારે ઉપર પંખો ચાલુ છે પપ્પા બેઠા છે હું અત્યારે જો શું સોડા પીવું આપણું ઘર છે ભાઈ આજના બ્લોગમાં તો એવું કઈ હતું નહીં એવું જ છે હવે એવું કઈ હતું નહીં હું એવું કઈ નતું જેવું છે એવું છે કહી દઉં તમને બા હું બનાવો તો જો ભાઈ બાએ બનીને ખાશે એમાં ભાત ક્યાં દેખાય છે ઉભો રે ખોલીને દેખાડું નહીં જોજે સીટી વાગે બનાવ્યા ને ભાત બસ એમ ભાત બનાવ્યા છે ઈ જોવાનું હોય બીજું કઈ નહીં ઉપર જાય તારા મારા હોટા ચશ્મા આવી ગયું ચાલો ઉપરથી મળું હા ઓકે કૂપન છે ભાઈ ઘણા દિવસ પછી તમે જોયું હોય છે અરે હું ઘણા દિવસ પછી હે મમ્મી અત્યારે રાંધે છે ભાઈ તો મિત્રો આજના બ્લોગમાં કઈ હતું ને મને માથું દુખે છે
માથું દુખે છે એવું કંઈક છે. હવે બીજું તો કાંઈ નથી. તો આજના બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું. તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો બ્લોગ એન્ડ નથી કરતો હું, જો તમને મારે એક વસ્તુ દેખાડવાની હતી. એ તો હું તમને કહીશ. જો મિત્રો મને મળ્યું છે મેડલ બજાજ કેપિટલ. તમે વાંચી લો, ચાલો આ વાંચી લો. ઓકે. જો મને તો ગોલ્ડ હોય કે ગમે હોય ચાલો તો આજના બ્લોગનું આયોજન કરું. આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. અને મેં સાચું કહું તો મેં એક નવી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી છે સ્પેશિયલ શોર્ટ્સ બ્લોગ માટે. હવે હું કાલથી શોર્ટ્સ બ્લોગ એ ડેલી આવવા માંડશે. તો 2-3 દી હું મેં કીધું મોટા નાખો એટલે થોડાક આમ વોચિંગ આવવા માંડે. હવે તો શોર્ટ્સ બ્લોગ એ આવી જશે દરરોજ, એટલે જોવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીએ આપણે કાલે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બાય બાય ઓલ ઓફ યુ. ગુડ બાય.